લો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? મજા ના હોય તો દવા લેતા આવજો ને. અત્યારે આપણે ડાયરેક્ટ ભાટિયાથી બ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે એક ફેમિલી મેમ્બરને અહીંયા ભાટિયા મૂકવા આવ્યો તો રેલવે સ્ટેશને. આપણે સ્વિફ્ટ ડિઝાયર લઈને આ રહી જો MH04 આપણે સામે પડી છે એ સામે પોલીસવાળા ઓકે. હવે આપણે કંઈ ડર નથી કારણ કે હવે આપણા પાસે લાયસન્સ આવી ગયું યાર 2 વ્હીલનું. અત્યારે ફેમિલી મેમ્બરને મુકાઈ ગયો ને વાગી ગયા છે અત્યારે. એટલે આજ તો હું ઘડિયાળ જ નથી કરી ગયો. 12:15 હમણાં ટ્રેન આવવાની છે. તો અત્યારે સ્ટેશન હમણાં બધું સામાન જે ચડાવ ઉતારવાનું જે બધું હતું એ અહીંયા બધું શિફ્ટ કરી નાખ્યું છે. ગાડીમાં રાખી દીધી અને રિટર્નમાં આપણે ગાડી લઈને પાછું ઘર ભેગીનું થઈ જવાનું હોય. જે મહેમાનને મૂકવા હતો એને મૂકીને ચડાવી દઈને જવા દેવાનું છે. મારે શું છે હગાવાલા ઘણા રહ્યા ને એટલે મારે લેવા કરવાનું ચડાવ ઉતારવાનું એવું બહુ હોય ગયો. મારે પણ હવે જવાનું જ છે થોડાક દિવસ પછી. મારે પણ મુંબઈ શિફ્ટથી રહેવા માટે જવાનું છે. તો ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે. મિત્રો ટ્રેનની અંદર બેસી ગયો ને હવે આમાં સામાન ચડાવી દીધું. ટ્રેન અટાણે છે હાવ આમ ખાલી. તો ટ્રેન વધારે ક્યાંથી ભરે ખબર? જામનગર અમદાવાદથી ભરે. અટાણે હું ચડી ગયો. ચાલ આપણે આગળ ઉતરવાનું છે. જરાક ચાલુ થાય ને બ્રેક ખાલી 5 મિનિટનો જ થાય. ટ્રેન ચાલુ થઈ ગઈ, ઉતરી જાઓ. બાય. ગાડીને કરી લઈએ આપણે અનલોક. હારી શકો કે તોડી નાખ્યો. આપણે પુશ બટન નથી, की बटन છે. અને इधर से ऐसे क्लच करके फिर दे स्टार्ट करने का. ગાડી હાલો ફ્રીજ છે. એમ બ્રેક ઉતારી નાખી. હવે એસી ચાલુ કરવી જ્યાં ગરમી બહુ થાય. આ દૂડે એસી બેસી થોડીક ચાલુ કરી પછી આપણે હાલતા થઈ જાય. ઘર ભેગી ના થઈ જાય. હલો માયાભાઈ આહિર કે ને ઘર ભેગીનું થાને. હારી સોગંદનો તોડી નાખ્યો. પાછળ મારે કેમ જવું? અરે યાર હું હેવી ડ્રાઈવર છું યાર, પાછળ કેમ જવું પડે? એ તો અહીંયાથી દેખાય ને ઓલા અરીસામાં દેખાય તો વાંધો નથી. તો નીકળીએ આપણે ઘર તરફ. લેટ્સ ગો. તો મિત્રો ભાટિયા સિટીની અંદર આપણે આવી ગયા છીએ અને હવે થોડુંક કપડાં લેવા જોવા જવાનું કંઈક એવું અહીંયા કામ હતું. પણ હવે ગાડી હવે હે ને અહીંયા પાર્કિંગ ક્યાંક કરવી છે. વિચારું ક્યાં કર્યો. પાછળ ખટારો ગયો ને આગળ ઈકો. અહીંયાથી હે ને રિવેસ થોડોક માર લઉં. જે ઓલો બાપા ઊભો દેખાય. તો ગાડી આપણે કરી દીધી છે પાર્ક અહીંયા. હવે અહીંયાથી આ ગલી આપણે સીધી પકડવાની છે. ટાયરિયામાં ઉપર હું ચડાવી નથી અહીંયા જ રાખી દઉં તો હજી અંદર લઈ જાય પણ અંદર હવે જગા નથી. ભાટિયા સિટીની અંદર ગરમીને તડકોના ટ્રાફિક એવી છે તેથી જરૂર ઉકાઈ ગયું. તો અહીંયા લચ્છી પીવા માટે અહીંયા આવી ગયો. તો ચિંટુ ભાઈ કંડક્ટરમાં રાખ્યો જો અહીંયા બેઠો જા હે અને આપણે ઘરે પુગાડી દે. ચિંટુ કા ચિંટુ કા સાચું હા બા હા બા. તો ચિંટુ જો અહીંયા સીટ ઉપર બેસી ગયો છે. આ ચિંટુ હે ને આ ગાડીનો ઓનર છે. આ ગાડીનો ઓનર આ છે, હું નથી. કા ચિંટુ આમ જોતા ચિંટુ ના ઠંડુ પીવરે એટલે હાજુ ઠંડુ ટી શર્ટમાં ઢર્યું જોતા. અહીંયા જરા ગોરો લેવો તો તે છે ને બ્રેક કરી અને અહીંયાથી હવે આપણે સીધું નીકળી જ જવાનું છે. હારીસો નથી તો મારે હું ઘણી આ બાજુ જોવું પડે. પછી મને ખબર પડે આજે હારીસો જ નથી. પછી અહીંયાથી જો જોવું પડે આ અરીસામાંથી. એમાંથી આવડે પાછળ દેખાય પણ આના જેવું ના દેખાય. ટૂંકમાં આમાં વાંયે દેખાય ઓલા અરીસા પણ આના જેવું ના દેખાય. કાં ચિંટુ સાચી વાત ને? હા તા પાક ઓય ચિંટુ આમ જો. હા પાડા એસી આપણે ચાલુ ફૂલ રાખી જ છે. ગરમી બહુ થાય ને. આ ચિંટુ માટે એક બિસ્કિટ લીધું હતું. બિસ્કિટે ખાઈ ગયું ચિંટુ. હા ચિંટુ એસી ચાલુ કર્યું ચિંટુ કરતા. અત્યારે હું આવી ગયો પોરબંદર સિટીની અંદર. આપણે અહીંયા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ પોરબંદર. અત્યારે અહીંયા શું કરવા આવ્યો ખબર? ઓલા મરચાં પાવડર ધરાવવા આવ્યો ને અહીંયા મસ્ત મજાનો આપણે શેરડીનો રસ પીધો. હવે આપણે અંદર જાય. આ છે આખું મિત્રો પોરબંદરનું યાર્ડ. માંડવી, ફળ, ફ્રૂટ, બકાલો, આ તે બચ્ચા બધું ટૂંકમાં અહીંયા મળે. ₹100 જોઈ લો. હા ઉકેલા સીધા ગંભીર.
ઓછું મોરું જોઈએ તો 180 બીજા ઓછા ભાવમાં દે તો 180 માં છે હવે આવો પાછા અત્યારે આપણે જુબેલી પુલે આવી ગયા. જુબેલી પુલે આવીને એક સ્ટ્રોબેરી ફ્લેવરની આપણે કેન્ડી લઈ લીધી. ગરમી બહુ થાય છે, ગરું સુકાઈ જાય. તો મિત્રો પોરબંદરથી સીધો આવી ગયો છું પંપે ને ભાઈ. પોરબંદર ભાઈ સાહેબ જે હાલત ખરાબ થઈ ગઈ ને વાત જાવ દે. કારણ કે ત્યાં આટલું ટૂંકમાં અહીંયા બધે ટૂંકમાં ત્યાં શું મેન યાર્ડમાં શું હોય, ત્યાં આપણે મેન્યુફેક્ચર તરીકે ટૂંકમાં અહીંયા માલ મળે. આપણે જેમ કે આજે ગામો ગામ અત્યારે બધા બકાલું વેચે ને બધા અનાજ કિરણ આ તે બધું ત્યાંથી જ યાર્ડમાંથી જ લઈ આવે, યાર્ડમાં જ લઈ આવે ને બધું વેચે છે. અને યાર્ડમાંથી મરચાંનો પાવડર આપણે લેવાનું કારણ એ કે કારણ કે અહીંયા આપણે રૂબરૂ આપણી નજરની સામે આપણે હાથેથી જ આપણે એને મરચું પસંદ કરીને આપણે એને ધરાવીને આપણે લઈ શકીએ. હા, સારામાં સારું. બાકી જે અમુક સ્ટોરમાં જે ચટણીઓ મળે ને એમાં ને ભેળસેળવાળી હોય ને એમાં બધી ટૂંકમાં ઓરિજિનલ માલ ના હોય, ટૂંકમાં થોડુંક કેમિકલ એમાં મિક્સ કરેલું હોય અને આમાં કાંઈ કેમિકલ નહીં. અને તમે આ ચટણીને ધરાવ્યા પછી તમે ખાઓ ને ચટણી એટલે હા મજા જ એવી રાખે. હા, એવો મસ્ત મજાનો મસાલો બને. અને ભાઈ સાહેબ અહીંયા હાલત એ ખરાબ થઈ ગઈ કારણ કે અહીંયા બધા મરચાં ચેક કરવા પડે ને બધા અલગ અલગ યાર્ડના જવું પડે ને કારણ કે એક ફિક્સ એક જગ્યાએથી જોવાનું નહીં, તમારે અલગ અલગ જોવાનું. કારણ કે એમાં શું છે કે પછી ભાવ બધાને અલગ અલગ હોય ને એક જણો ભાવ ઓછો કરીને બેઠો હોય ને એક જણો વધારે ભાવ કરીને એટલે બધી ઠેકાણે ભાવતાલ બધું જાણી કરી અને પછી જ ગમે એ વસ્તુ તમારે લેવાની. એટલે એમાં મરચાં ચેક કરવા પડે ને ભાઈ એમાં દરાવા ગયા ને એમાંથી ને ટૂંકમાં હાથ આખા ફૂલ બધા બરતા હતા ને હાથને હાવ જ્યાં થડાડીને આખે હાવ બરતી હતી. એટલે થોડીક હાલત જરાક ખરાબ થઈ ગઈ હતી. એટલે પછી અહીંયા મેં બહુ બ્લોગ જ શૂટ ના કર્યું. હવે પંપે જઈને આપણે વાત કરીએ. ઈદ મુબારક કાકા. ઈદ મુબારક. શું થાય મજામાં ને? ઈદ મુબારક. મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. મુબારક બધા. ઈદ મુબારક. ઈદ મુબારક આદિલભાઈ. મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક દાઉદભાઈ. ઈદ મુબારક બાપુ. હજી આપણે અહીંયા માટી બાકી રહી ગયા ઘણા. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક માજી. ઈદ મુબારક. ઈદ મુબારક ભાઈજાન. હાલો અહીંયા જ બધાને કરતા હોય આપણે. દાદા ઈદ મુબારક. ઈદ મુબારક દાદા. હા, કઈ વાંધો ઈદ મુબારક બાપુ. હા, ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક હો દાનિશ. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક ભાઈ. ઈદ મુબારક પટેલ. ઈદ મુબારક. હા, ઈદ મુબારક. ઈદ મુબારક બાપુ. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. લે હરીફભાઈ ઈદ મુબારક. બધાને ઈદ મુબારક. ઈદ મુબારક બધાને. અત્યારના જલાલ સાબેરની દરગાહે આવેલ છે. અમારે ઈદ ખુતબાની નમાજ પડીને પવિત્ર માસ રમજાન પૂરો થઈ ગયેલ છે. પછી ઈદ મનાવેલ છે અમે લોકોએ બધાએ ભાઈજાન હાથ મિલાવેલ છે. આપણા દરગાહ છે અહીંયા જલાલ સાબેરની ને બધા હવે ઈદ પૂરી નમાજ પૂરી થઈ ગઈ તો બધા ઘરે પોતપોતાના ઘરે જાય છે અત્યારે. તો આપણે મળીએ આપણે પછી ઘરે જઈને. હા, એટલે ના